ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં તારીખ 1 મઈ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશીપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું. ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓટીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા. એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી. એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા. ત્યારબાદ ઢીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા. એમાં આરોપીઓ જે સામેલ હતા તપાસ પાછળ આ મળ્યા છે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન. એ લોકો આ ઉગ્રણી પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું અને પછી એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે. અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મૂકી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને ફરિયાદીએ પોતાની બદનામી થવાના ભયે તેઓ આજ દિન સુધી પોલીસ પાસે આવ્યા નથી હતા, પરંતુ આ સતત અગ્રણી પછી એમને એમના મિત્રથી સપોર્ટ મળ્યા પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી. દરેક આરોપી હવે પોલીસના ધરપકડમાં છે અને તપાસ ચાલુ છે. અમારો સંદેશ દરેક વ્યક્તિ માટે એવું છે કે તમે કદાચ કોઈ હની ટ્રેપિંગ સ્કેમમાં અથવા બીજા કોઈ એવા માણસોથી બ્લેકમેલ થઈ રહ્યા છો તો એમાં કોઈ ગભરાવાની વાત નથી. તમે પોલીસ પાસે આવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દરેક રીતથી તમારી મદદ કરવામાં તત્પર અને સક્ષમ છે.